કેટલા મહિને મીટિંગ કરો છો? બેન કેટલા મહિને મીટિંગ કરો છો? કેટલા મહિને કઈ વાંધો નહીં, તમે કેટલા મહિને મીટિંગ કરો છો? છોકરાઓ સારી રીતે ભણે છે અને સારા ટકા લાવે છે. અમારા આચાર્ય આભાર દાહોદ જિલ્લા ટીમ. ત્યારબાદ હવે મહીસાગર જિલ્લાની કન્યા શાળા ચુનાવવાની વિનંતી કરીએ કે તેઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. મહીસાગર જિલ્લા. નમસ્તે સર, તબલીગી શુક્ર મુનાવાડા નગર એસએમસી સભ્ય. આ શાળા 138 વર્ષ જૂની છે અને ગામ વચ્ચે આવેલી છે. આ શાળા સાથે હોય છે. 5 મિનિટ પણ જો આ શાળા મોડી ખુલે એટલે આ શાળાની વ્યવસ્થા માટે ક્યારેય કોઈ ફરિયાદ આવે એવું હોતું નથી. બાળકો ક્યારેક અનિયમિત હોય તો અમારી એસએમસી મીટિંગ ઘરે ઘરે જઈ અને બાળકોને વાલીઓને સાથે જઈને પૂછવી જોઈએ કેમ બાળકો નથી આવતા અને એ લોકો આવે સ્કૂલમાં એવા હંમેશા અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ શાળા A ગ્રેડ મેળવી છે. કોંગ્રેચ્યુલેટ અને મેનેજમેન્ટ કોર્સ પણ કરેલો છે. બાળકોને સારું શિક્ષણ મળી શકે એ માટે મેં સારું યોગદાન પણ સમાજમાંથી પણ લીધું છે. ત્યારે અમારી પાસે 11 શિક્ષકો છે, બધી સારી વ્યવસ્થા છે. નવીન મકાન 2021માં બનેલું છે. આભાર મહીસાગર જિલ્લા કન્યા શાળા લુણાવાડા. હવે નવસારી જિલ્લા સાથે સંવાદ કરીશું, જેમાં સિસોદરા કુમાર શાળાની વિનંતી કરીએ કે દરેક શિક્ષકો બધી જ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવે છે અને મારી શાળામાં ખાનગી શાળાઓમાંથી મારી શાળામાં 124 બાળકો પ્રવેશ મેળવેલો છે. અને મારી શાળા જે પ્રાંતના બાળકો છે, જે લોકોની માતૃભાષા હિન્દી છે, તેવા બાળકોને ગુજરાતી ગણન વાંચન લેખનમાં તકલીફ પડે છે. 2015 ની વાત કરીએ તો અમારી શાળા 138 વર્ષ જૂની છે. તે 2015 સાહેબ અમે એને જૂની શાળા તોડીને નવી બનાવી હતી. હાલની પરિસ્થિતિ અમારી શાળામાં ચાલવા ટેકા માટે 2 રૂમ બનાવેલો છે. બોલતી દિવાલ સિલેબસ પ્રમાણે એક રૂમમાં આયોજન કર્યું છે. કોઈને રમતગમતમાં વધારે આગળ આવવું છે એના માટેનું પણ વ્યવસ્થા આખી સરકાર તરફથી ગોઠવાયેલી છે. એને પૂરેપૂરું આની અંદર આપણે સરકાર તરફથી દરેકે દરેક ખેલ મહાકુંભના હિસાબે જે છોકરાઓ રમતમાં આગળ ક્યાંક રાખીને આખું ટ્રેનિંગ પણ આપે છે એની વિચાર છે. તો આપણે તો સૌએ હમણાં નવ સંકલ્પો છે કે ભાઈ આપણે આપણું પાણીની અત્યારે વ્યવસ્થા આપણા ઘર સુધી લઈ આવ્યા છે, આપણે પાણી વાપરીએ છીએ, પણ જો આપણે વ્યવસ્થા આપતી કે ભાઈ આપણે નામ એટલે આપણે આપણી માતાના નામે એક ઝાડ અવશ્ય ઉગાડી. એક ઉગાડવું એટલે એક જ ઉગાડવું એવું નથી. આપણી પાસે જગ્યા છે, આપણે બધા સભ્યો ઘરમાં છીએ, બધા સાથે મળીને એક માતાજીના નામે અને એક આપણા નામે પણ ઉગાડી શકાય. તો જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલું આપણે આની અંદરથી જરૂરી બહાર આવીશું. બધા 9 સંકલ્પો આમાં આપણને આપ્યા છે કે આપણે કે ભાઈ ગમે તેમ કરીને આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. કેમ કે આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે અને આ રાસાયણિક ખેતી કરવાના કારણે મુખ્ય પાયો હશે એ શિક્ષણ છે. શિક્ષણ ઉપર આપણે સૌ સાથે મળીને ખૂબ ધ્યાન આપીએ અને એ ધ્યાન આપીને આપણા દીકરા દીકરીઓને આગળ વધારીએ એ જ અભ્યર્થના સાથે વિનંતી છું. આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ વિશેષ ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન આપ્યું છે. તે બદલ શિક્ષણ વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ માનનીય મંત્રી સાહેબ શ્રી આદરણીય ડીંગુ સાહેબ તેમજ માનનીય મંત્રી શ્રી